અહીં આવેલા દરેકને વિનંતી કરું છું કે આ કાર્યક્રમને મા બાપ બનીને સાંભળજો. દીકરો નાનો હોય છે ને ત્યારે મા બાપ સપના જુએ છે કે મારો દીકરો મોટો થશે, તેને પરણાવીશું અને રાજકુમારી જેવી વહુ લાવીશું. તમે જોજો, દીકરાની વહુ લાવવાની સૌથી વધારે ઉતાવળ હોય ને તો તેની માને હોય છે. મા બાપ એટલા ઉત્સુક હોય છે કે વાજતે ગાજતે ઢોલ નગારા બેન્ડવાજા સાથે વહુને લેવા જાય છે અને પછી જેવી વહુ ઘરમાં આવે ને એવા મા બાપના વાજા વાગવાના શરૂ થઈ જાય. અરે વાજા તો વાગે વાગે, પણ દીકરાની તો સેન્ડવિચ જ થઈ જાય છે. આમાં શું થાય છે કે જો દીકરો માનું માને ને તેને માવડિયો કહેવાય છે અને પત્નીનું માને ને તેને બાયલો કહેવાય છે. પણ હું તો એટલું કહું છું બહેનો કે તમારા પતિને બાયલો કહેવડાવો ને એના કરતા માવડિયો કહેવડાવજો. ખરેખરનું સોલ્યુશન છે એવું નથી. ખરેખર હું તો એવું કહું છું કે દીકરો મા બાપ અને પત્ની વચ્ચે જો સેતુરૂપ બની જાય ને તો આ પ્રોબ્લેમ, આ સમસ્યા ઉદ્ભવે જ નહીં. બહેનોએ સાંભળવા જેવી વાત છે. દરેક બહેનોને કહું છું કે જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે જ્યારે ગુસ્સો આવે ને ત્યારે પિયર જવાનો નિર્ણય ના લેશો. અને દરેક ભાઈઓને કહું છું કે જ્યારે તમે લોકો બહુ ખુશ હો ને, ખૂબ ખુશ હો, ત્યારે તમારી પત્નીને વચન ના દેશો. દીકરાના લગ્ન થાય છે, ઘરમાં વહુ આવે છે. થોડાક જ દિવસમાં સાસુ અને વહુના ઝઘડા શરૂ થઈ જાય છે. જેવા ઝઘડા શરૂ થાય છે એવા વહુના મનમાં પ્લાન ઘડાવા લાગે છે કે આ ડોશા ડોશીને ઘરમાંથી કાઢવા કઈ રીતે. એટલે શું કરે છે? સાંભળવા જેવી વાત છે કે જેવો તેનો પતિ ઓફિસથી ઘરે આવે ને એવું મોં ચડાવીને બેસી જાય છે અને પાછો પેલો જાણે નવી નવી બાયડી ના આવી હોય તેમ જ્યાં સુધી પેલી કઈ બોલે નહીં ને ત્યાં સુધી તેની આગળ પાછળ ગોળ ગોળ ફર્યા કરે. અને પછી શું કહે છે કે કેમ તું કઈ બોલતી નથી? તને મમ્મીએ કઈ કીધું? તને કઈ પપ્પાએ કીધું? તું આ મોઢું ચડાવીને ફરે ને એ મને ના ગમે. તને મમ્મીએ કઈ કીધું? પપ્પાએ કઈ કીધું? પાલિયા, મમ્મીએ કઈ નથી કીધું ને તારા પપ્પા કોઈ દિવસ બોલ્યા છે ખરા? અને જો મમ્મી કઈ કહેવા જાય ને તો શું કહેશે કે તમે તો મારી બૈરીને સમજી જ નહીં શકો. એક તો બિચારી બધું છોડીને આવી છે, ઘરનું બધું કામકાજ કરે છે, તમારી સાર સંભાળ લાગે છે, પણ અલિયા તને ક્યાં ખબર છે કે તારા ઘરની બહાર ગયા પછી એ તારા મા બાપની શું દશા કરે છે. પાછી પેલી વહુ શું કહે છે કે તમારા મા બાપ સાથે તો હું જ રહી શકું, જો બીજી કોઈ હોય ને તો ક્યારની જતી રહી હોય. દરેક પુરુષે સાંભળવા જેવી વાત છે કે જે ક્ષણે તમારી પત્ની એવો જવાબ આપે કે તમારા મા બાપ સાથે તો હું જ રહી શકું, બીજી કોઈ હોય તો ક્યારની જતી રહી હોય, તો તમારે કહેવાનું કે કાલે જતી હોય તો આજે જા, આજે જતી હોય તો અત્યારે જા, લે તારા બિસ્તરા પોટલા. હું તો સાસુઓને પણ વિનંતી કરું છું કે જો આ સાસુ અને વહુના ઝઘડા મટી જાય ને તો અહીંયા બેઠેલા બધા જ પુરુષોના આયુષ્ય લગભગ 150 થી 200 વર્ષના થઈ જાય. એટલા બધા ટેન્શનમાં હોય, ચિંતામાં હોય. ઘણા તો એમાં રાત્રે મોડા ઘરે આવે. તમે જોજો, એમ કે ના ભાઈ બહુ કામ છે. કેટલા બધા ટેન્શનમાં હોય છે. એટલે એક નમ્ર વિનંતી છે, મારા બંને વચ્ચે જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે ને, મહેરબાની કરીને એને દૂર કરો. હવે હું આપની સમક્ષ ઇન્દોરની ઘટના વર્ણવું છું. ધ્યાનથી સાંભળવા જેવી ઘટના છે.
હું ઇન્દોર ગઈ હતી. મારી સાથે મારી બહેનપણી હતી. એટલે મારી બહેનપણીએ એવું કીધું કે ચાલો ને, મારા એક સગા અહીંયા રહે છે, આપણે એમને મળી આવીએ. મેં કહ્યું વાંધો નહીં, તમારા સંબંધી રહે છે, ચાલો જઈએ. અમે બંને સંબંધીના ઘરે ગયા. ત્યાં જોયું તો વહુ અને દીકરો સમજાવી રહ્યા હતા. વહુના હાથમાં થાળી હતી અને દીકરો માને જમાડવાનો પ્રયત્ન કરતો હતો. એટલે હું જેમની સાથે ગઈ હતી એવા મારા બહેનપણીએ પૂછ્યું કે ભાઈ, તમારી માને કઈ થયું છે? ત્યારે પેલા દીકરાએ કહ્યું, ખબર નથી, હું તો દુકાને ગયો હતો, પણ મારી પત્નીનો ફોન આવ્યો કે માં સવારથી જમી નથી. મને લાગે છે કે કદાચ અમારાથી જ કોઈ ભૂલ થઈ ગઈ લાગે છે. વહુના હાથમાં થાળી હતી. દીકરો માને જમાડવાનો પ્રયત્ન કરતો હતો. ખરેખર ખૂબ જ અદ્ભુત દ્રશ્ય હતું. વહુના હાથમાં થાળી હોય અને દીકરો માને જમાડે, પણ છતાંય માં આનાકાની કરતી હતી. અને છેવટે વહુ અને દીકરાએ કહ્યું કે માં, જો તમે નહીં જમો ને તો અમે પણ નહીં જમીએ. માની આંખમાંથી આંસુ આવી ગયા અને માએ કહ્યું કે લાવ વહુ બેટા, જમી લઉં. તમે બંને ભૂખ્યા રહો તે કઈ રીતે ચાલે? અને આ જોઈ મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં માને કહ્યું કે માં, તમને તો દીકરીથી પણ અધિક વહાલી પુત્ર વધુ મળી છે. માં, તમે તો ખૂબ નસીબદાર છો. ત્યારે પેલી પુત્ર વધુએ કહ્યું કે બેન, મને ખબર છે કે બાળપણ અને ઘડપણ બંને સરખા હોય છે. જેમાં બાળપણમાં બાળકોને મા બાપના સહારાની જરૂર પડે છે ને, તેમ ઘડપણમાં પણ મા બાપને વહુ અને દીકરાના સહારાની જરૂર પડે છે. દરેક દીકરાઓને કહું છું કે એકવાર પ્રયત્ન કરી જોજો. એકવાર તમારા હાથે તમારા મા બાપને જમાડજો. ખૂબ શાંતિ મળશે, સુકૂન મળશે, ખુશી મળશે. તમારા મા બાપ રોટલાના ભૂખ્યા નથી, પણ એ તો પ્રેમના ભૂખ્યા છે. બની શકે ને, બની શકે એટલો વધુમાં વધુ તેમને પ્રેમ આપો. કદાચ આ પ્રેમથી તેમના જીવનની જીવન દોરી લંબાઈ જાય. આજની વહુઓ કાલે સાસુ બનવાની છે. લખી રાખજો આ પંકિતાના શબ્દો કોરા કાગળ ઉપર કે આજની વહુઓ સાસુની સેવા નહીં કરે ને તો તમારી વહુ પણ તમારી સેવા નહીં જ કરે, નહીં જ કરે. બાળ્યા એવા બળશે અને ઠાર્યા એવા ઠરશે. તમે એટલે જ કહું છું કે તમે તમારા સાસુમાં તમારી દીકરીનું દર્શન કરો અને સસરામાં દીકરાનું દર્શન કરો, અને પછી જુઓ તો ખરા કે જીવન જીવવાની મજા કેવી આવે છે. એટલે જ કહું છું કે માએ માપવાનું તત્વ નથી, પણ પામવાનું તત્વ છે. જાણવાનું સર્જન નથી, પણ માને તો માણવાનું સર્જન છે, માણવાનું.